उत्तर प्रदेशમાં 4 નવા એક્સપ્રેસ વેના નિર્માણ માટે રાજ્યના બજેટમાં પ્રાવધાન કરાયું। ઉત્તર પ્રદેશ સરકાર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કનેક્ટિવિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધારવા માટે 4 નવા એક્સપ્રેસ વેના નિર્માણ માટે રાજ્યના બજેટમાં પ્રાવધાન કર્યું છે। આ એક્સપ્રેસ વેનો ઉદ્દેશ પરિવહન કાર્યક્ષમતામાં સુધારો, મુસાફરીના સમયને ઘટાડવો અને આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે। પ્રથમ પ્રસ્તાવિત એક્સપ્રેસ એક એક્સેસ કંટ્રોલ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ છે, જે આગ્રા લખનઉ એક્સપ્રેસ વેને ગંગા એક્સપ્રેસ વે સાથે જોડશે। આ માર્ગ ફરુખાબાદ મારફતે હરદોઈ જિલ્લાના કૌશિયા સુધી જશે, જેનાથી આ વિસ્તારમાં માર્ગ કનેક્ટિવિટીમાં સુધારો થશે। આ પ્રોજેક્ટ માટે બજેટમાં 900 કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે, જેમાંથી મોટો હિસ્સો જમીન અધિગ્રહણ માટે ફાળવવામાં આવશે। બીજું પ્રસ્તાવિત એક્સપ્રેસ વે ગંગા એક્સપ્રેસ વેના પશ્ચિમ છેડે મેરઠને હરિદ્વાર સાથે જોડશે, જે તીર્થયાત્રીઓ અને પ્રવાસીઓ માટે મુસાફરીને સરળ બનાવશે। આ ગંગા એક્સપ્રેસ વે એક્સટેન્શન માટે બજેટમાં 50 કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે। ત્રીજું પ્રોજેક્ટ વિંધ્યા એક્સપ્રેસ વે છે, જે મેરઠ પ્રયાગરાજ ગંગા એક્સપ્રેસ વેને વારાણસી ચંદોલી મારફતે સોનભદ્ર સાથે જોડશે, જે પૂર્વીય ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં વિકાસને પ્રોત્સાહન આપશે। આ માટે પણ બજેટમાં 50 કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવામાં આવ્યો છે। ચોથું પ્રસ્તાવિત એક્સપ્રેસ વે બુંદેલખંડ રીવા એક્સપ્રેસ વે છે, જે બુંદેલખંડને મધ્યપ્રદેશના રીવા સાથે જોડશે, જેનાથી આ વિસ્તારમાં આર્થિક વિકાસ અને પરિવહન સુવિધામાં સુધારો થશે। આ પ્રોજેક્ટ માટે પણ 50 કરોડ રૂપિયાનો પ્રાવધાન બજેટમાં કરવામાં આવ્યો છે। जिसमें आगरा लखनऊ एक्सप्रेस वे से गंगा एक्सप्रेस वे से आगरा लखनऊ एक्सप्रेस वे तक यानी बाया हरदोई फरुखाबाद तक, इसको हम लोगों ने एक तो इसके लिए बजट का प्रावधान किया है। दूसरा, गंगा एक्सप्रेस वे को प्रयागराज से मिर्जापुर, वाराणसी, चंदौली और पूर्वांचल एक्सप्रेस वे के साथ जोड़ते हुए फिर पूर्वांचल एक्सप्रेस वे को इसी मार्ग से ले जाते हुए शक्तिनगर सोनभद्र तक जोड़ने के लिए भी एक घोषणा इसके साथ हम लोगों ने की है, जिसमें बिंद एक्सप्रेस वे के रूप में हम इसको जोड़ने जा रहे हैं।